વડોદરા પોલીસ હેડક્વાર્ટર ખાતે આયુષ મેળાનું સફળ આયોજન। વડોદરા શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોના સ્વાસ્થ્ય માટે વિશેષ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી આયુષ જેવી પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો। આ મેળામાં વડોદરાની આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કોલેજના નિષ્ણાત ડોક્ટરો, રેસિડેન્ટ ડોક્ટરો અને ઇન્ટર્નલ વિદ્યાર્થીઓની ટીમે ઉપસ્થિત રહી સેવા આપી હતી। અહીં પોલીસ પરિવારના સભ્યોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું અને વિવિધ રોગો માટે આયુષ પદ્ધતિ દ્વારા સારવારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓની તણાવપૂર્ણ જીવનશૈલીમાં કુદરતી સારવાર પદ્ધતિઓનો ઉપયોગ વધારવાનો છે। અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા એક દાયકાથી સરકાર આયુષ પદ્ધતિઓને મુજબ પ્લેટફોર્મ આપી રહી છે। આ પ્રકારના આયોજનથી પોલીસ દળના સ્વાસ્થ્યમાં સુધારો થશે, જે અંતે એક સુરક્ષિત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં મદદરૂપ બનશે। આજે વડોદરા શહેરના મુખ્ય મથક ખાતે આપણે એક આયુષ મેળાનું આયોજન કરી છે, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ એમના પરિવારજનો ભાગ લેનાર છે। તો છેલ્લા 10-11 વર્ષથી આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ભારત વર્ષમાં સેન્ચુરીઝથી પ્રેક્ટિસમાં જે છે આયુર્વેદ, યોગા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીને પણ એક ફોર્મલ પ્લેટફોર્મ આપીને આ પ્રકારનું તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો, એક્સપર્ટાઇઝ અને સ્કિલ સેટ સાથેના ડૉક્ટરોને તૈનાત કરવાના પ્રયાસ છે। અને ભાગરૂપે વડોદરામાં પણ એક મેડિકલ કોલેજ કાર્યરત છે। આજે એમના આખા ટીમ ડૉક્ટરો, રેસિડેન્ટ ડૉક્ટરો, ઇન્ટર્નશિપ કરતા ડૉક્ટરો અને અન્ય વિદ્યાર્થીઓ પણ આજે ઉપસ્થિત છે। મને વિશ્વાસ છે કે એમના પ્રયાસો આ પ્રકારના એક આયુષ મેળા આપણા દરેક અધિકારી, કર્મચારી, એમના પરિવારજનો માટે ઉપયોગી નીવડશે અને શહેર પોલીસના જે એક સુરક્ષિત અને સ્વસ્થ સમાજની નિર્માણના પ્રયાસોમાં ઉપયોગી નીવડશે। થેન્ક યુ।